મિસ્ટર તબેલાવાલા, હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? આજમાં ઘઉં કાઢવાના હતા, પણ હજી આ ઘઉં લીલા છે અને ઓલી બાજુ સુકાઈ ગયા હતા, તો પછી અડધું કાઢી નાખ્યું અને અડધું બાકી રહેવા દીધું. હવે એક મિત્ર ઘણા ટાઈમથી કમેન્ટ કરે છે કે ખેતીની અંદર ફક્ત ખેતી કરવી કે પછી બગીચો કરી નાખવો. હવે વારે વારે એકને એક પ્રશ્ન હતો તો થયું કે આપણે એ ભાઈને પહેલાં જવાબ આપી દઈએ. જોકે ઘણા બધા પ્રશ્નો વેઇટિંગમાં પડ્યા છે અને મને ખૂબ આનંદ આવે છે કે મારી જેવા નવા વ્યક્તિને તમે એટલો સાથ સહકાર અને સપોર્ટ આપો છો. અમારી ચેનલમાં જો નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને અવારનવાર મારીને તમારી મુલાકાત થતી રહે. કારણ કે આમાં તો શું છે કે આ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો થઈ ગયો છે. આમાં એકવાર કદાચને મારો વિડીયો તમારા હાથમાં આવ્યો હોય, પણ બીજી વાર હું ક્યાં ખોવાઈ જાઉં અને પછી બીજી વાર તમારી મુલાકાત થાય ન થાય એનું કાંઈ નક્કી નહીં. એટલે જેથી કરીને તમે ફોલો કરી લો અને બેલ આઇકન પણ દબાવી લેજો જો તમે યુટ્યુબમાં જોતા હો તો. તો મિત્રો, આપણે હવે વાત કરીએ આપણા મિત્રની કમેન્ટની કે ખાલી ખેતી કરવી જોઈએ કે પછી આની અંદર બગીચો કરવો જોઈએ. તો મિત્ર, મારું કહેવું એટલું છે કે ખાલી ખેતીથી અત્યારે નથી વળતું, એવી જ રીતે ખાલી બગીચાથી પણ નથી થતું. હવે આમાં કેવું છે કે તમે બગીચો કરો, જો તમારે બીજા કોઈ ઇન્કમ સોર્સ હોય અને તમે કદાચ બગીચો અથવા ફાર્મ હાઉસ કરી નાખો, નો ડાઉટ બહુ સક્સેસ અને બહુ સફળતા મળશે એમાં. પણ એના માટે તમારે 5 વર્ષ ખમવું પડશે. કારણ કે તમે કોઈ પણ ઝાડ, કોઈ પણ વૃક્ષ, જેમ કે નાળિયેરી છે, જાંબુડા છે, પછી કેરી છે, ઘણા એવા વ્યક્તિઓ છે આંબળા કરે છે, અહીંયા આંબળા પણ થાય છે, પછી આવા બધા ઘણા બધા વૃક્ષો છે. પણ એ આમ ગણો તો ફાલ આવવામાં અને એનું ફળની શરૂઆત થવામાં 3 વર્ષ, 4 વર્ષ, 5 વર્ષ જેવું લાગી જાય. હવે થાય કેવું કે તમારે ખેતી ઉપર જ નિર્ભર હોવું. ખેતીમાં તમે કદાચને વૃક્ષો નાખી દો એટલે પહેલું તો તમારું ખેતીનું કામકાજ ઊભું રહી જાય. અથવા તો તમે 25-25 ફૂટના ગાળે નાળિયેરી કે એવું નાખ્યું હોય અને એવો કદાચ તમે ગેપ રાખ્યો હોય તો વચ્ચે તમે ઘઉં કરી શકો અમુક ટાઈમ સુધી, અથવા અમુક ટાઈમ સુધી તમે જ્યાં લગી નાળિયેરીનો ગ્રોથ ન થઈ જાય. જેમ કે જો તમને બતાવું, હવે એ નાળિયેરીનો ગ્રોથ થઈ જાય પછી શું થાય કે ઓછાવા પડવા મળે. જો આ નાળિયેરી છે હવે જે આટલી છે ને ત્યાં સુધી એની વચ્ચે તમે કાંઈ પણ વાવો તો એ ઉગવા કરે. અને પછી શું છે કે નાળિયેરી જેમ ઉપર વહી જાય એમ છાંયો પડવા મળે. છાયામાં શું થાય કે વસ્તુ ઉગે ન ઉગે, ઘણીવાર ઉગે તો પછી એની હાઇટ નાની રહે, આવી બધી સમસ્યાઓ આવે અને એ રીતે પછી તમારું ખેતીનું કામકાજ ઊભું રહી જાય. ઓલું કેવું થાય કે તમે ડાયરેક્ટ કોઈ પણ વસ્તુમાં ટ્રાન્સફર થાવ ને તો એમાં તમને સફળતા તો મળે જ, પણ કહેવાનો મતલબ એમ છે કે તમારી ઇન્કમ સોર્સ જે છે ને એ ઊભી રહી જાય. તો એવું ન થાય એના માટે શું કરવાનું કે મેં હમણાં કીધું એમ કે તમારે માનો કે બગીચાનો પ્લાન છે, બરાબર? તો તમે બગીચાના પ્લાનની અંદર 25-25 ફૂટ આવી રીતના ઊભી લાઈનમાં જ્યારે નાખો ને ત્યારે 15 ફૂટ અને આડો ગાળો એનો 25 ફૂટ. હવે એ રીતે 25 ફૂટનો ગાળો હોય તો વચ્ચે આવા 2 ધોરિયા 3 ધોરિયા તમે જે રીતનું તમારી સાઇઝ રાખતા હો, આ અમે જે રાખેલો છે, બરાબર, એ 5 ફૂટનો ધોરિયો છે. જો આ 5 ફૂટના ઓલામાં અમે ઘઉં કર્યા. ઘણી જગ્યાએ મિની ટ્રેક્ટરથી કરે તો નાના થાય, બરાબર. કેરા જે છે એની સાઇઝ બધાની અલગ અલગ હોય છે. હવે આમાં કેવું છે કે 25 ફૂટનો ગાળો હોય ને તે 25 ફૂટના ગાળામાં તમે ખેતી પણ કરી શકો, સાથે સાથે તમારા ઝાડવા પણ ઉછેરાઈ જાય. હવે કેવું થાય કે 3 વર્ષ સુધી તમે ખેતીની શરૂઆત રાખી, ત્યાં સુધીમાં ઝાડવા મોટા થઈ ગયા, એના ફળ શરૂ થયા, પછી તમે કદાચને એ મોલાત લેતા થઈ જાઓ, એ ફળ લેતા ઉતારતા થઈ જાઓ, પછી પાછી જે જગ્યા છે ને ત્યાં તમે બીજા ઝાડવા નાખી દો, જેથી કરીને કેવું રહે કે તમારું ઇન્કમ બંધ ન થાય. બાકી તમે એમ વિચારો કે હવે બસ આજથી ખેતી બંધ આ વર્ષથી અને સીધું મારે ઝાડવા નાખી દેવા, તો એની અંદર આ પ્રોબ્લેમ આવે કે પછી તમારે 5 વર્ષ સુધી તમારી ઇન્કમ શું? જો તમારે બીજી કોઈ આવક શરૂ હોય અથવા તમે બીજો કોઈ વ્યવસાય કરતા હો તો વેલ એન્ડ ગુડ, એમાં કોઈ ઓલું નથી. અને આ જે વાત હું કહું છું એ બધા માટે લાગુ ન પડતી હોય, કેમ કે આમાં તો શું છે કે માથે માથે મતી અલગ. આમાં કોઈનું એક વ્યક્તિનું પકડીને બધાની માથે ન થોપી દેવા. એટલે
મારું ખાલી શું છે, વાતોડીઓ માણા વાતો કર્યા કરું. આમાંથી તમારે શું લેવું, તમારે કેટલું લેવું એ તમારી માથે છે. કેમ કે જો વરસાદ આવતો હોય ને ત્યારે વરસાદ બધી જગ્યાએ પડતો હોય, પણ એ બધી જગ્યાએ પડતો કાંઈ તમે ભૂંગળું લઈને તમારા ઘરે તો નથી મૂકી દેતા કે બધો વરસાદ મારે જ જોવે. બધાને જાતો, એમાં કોઈને પલળવું હોય એ બહાર નીકળે, ન પલળવું હોય ઘરમાં રહી. એટલે આપણી તો આ વાત છે કે ભાઈ જેને જેને અનુકૂળ આ વસ્તુ મગજમાં બેસી જાય એના માટે વેલ એન્ડ ગુડ. જેના માટે મગજમાં ન બેસતું હોય અથવા કોઈને એમ લાગતું હોય કે આ પ્લાનમાં કાંઈ ફેરફાર કરે તો અમને કમેન્ટ કરીને જણાવજો, જેથી કરીને અમે એ વિડીયો બનાવીને પછી બીજા મિત્રોને પણ આ વાત જણાવી શકીએ. તો મારા મિત્ર, સીધું ખેતીમાંથી બગીચામાં નહીં આવવાનું. અને બીજું એક અત્યારે આમ જુઓ ને તો અત્યારે બગીચો નહીં કરવાનું કારણ એક બીજી વસ્તુ છે. પહેલાં કેવું હતું, મારી પાછળ તમે જુઓ, આ એ બાજુની સાઈડમાં મારા પૂર્વજોની ગઢિયાઓની બધાની જમીન છે. ત્યાં પહેલાં બધા છે ને ખેતીની અંદર ઝાડવા નાખતા, પણ અત્યારે ઝાડ નાખવામાં એક મોટી તકલીફ બધાને શું આવે ખબર, બધાને ખેતી વેચવી છે અને જેટલી ચોખ્ખી ખેતી હોય ને એટલી ફટાફટ વેચાઈ જાય, એટલે કોઈ અત્યારે ઝાડવા નાખવાનો આગ્રહ નથી રાખતા. નહીં તો પહેલાં તો શું છે ખબર, ખાવા પૂરતી આંબા છે, નાળિયેરીઓ છે કે આપણા છોકરાઓ ખાશે. પણ હવે એ સમય વીયો ગયો. હવે સમય એ આવી ગયો છે કે જમીનને ચોખ્ખી રાખો, અથવા તો કોઈ નવા વ્યક્તિએ ખરીદી હોય ને તો પહેલાં આવી કરીને શું કરે, જેસીબી ફેરવે, ચોખ્ખી કરી નાખે. કારણ કે અત્યારે પર્પઝ બધાનો એક જ છે કે મેં જમીન લીધી છે, એના પૈસા ડબલ થાય, હું વેચી નાખી, પાછો બીજો કોઈ વ્યક્તિ લે તો પ્લોટિંગ કરે. આમાં તો હવનો વ્યવસાય આપણે કોઈને ઓલું નથી કરતા, પણ કહેવાનો મતલબ કે જો તમારે જમીન કાઢવાની ગણતરી ન હોય અને એવી જ ગણતરી હોય કે નહીં આ જમીનમાં આપણા બાળકો કંઈક પોતાનું ઘરનું ઓર્ગેનિક અને સારું ખાય, અને આવનારા સમયમાં અત્યારે કેન્સરના કેસ એટલા બધા વધી જાય છે કે એની વાત પૂછવામાં. આંકડા તો મને અત્યારે યાદ નથી, પણ આમ ગણો ને તો આવનારા સમયની અંદર ઘરે એક બે કેન્સરના પેશન્ટ હશે એ પાકું. કારણ કે અત્યારે બધી વસ્તુમાં જ્યાં જોવો ને એકલું કેમિકલ, એકલું ખાતર, યુરિયા સિવાય તો કોઈ વસ્તુ ઉગાડતા નથી. આમાં ક્યાં યુરિયાની જરૂર છે, જો આ વગર યુરિયા. અને આનો પણ એક વિડીયો બનાવવો છે આપણે, એની એક કમેન્ટ એક મિત્રની હતી, પણ આમાં થાય છે એવું કે સમયનો થોડોક અભાવ રહે છે અને અત્યારે મારે જ મોબાઈલ પકડીને થોડોક વિડીયો ઉતારવો પડે છે, કેમ કે હમણાં પરેશભાઈ થોડાક બીજી રહી છે. એટલે યુરિયા ખાતરની જરૂર નથી. આની અંદર અમે નાખેલું છે છાણિયું ખાતર. આ મારી પાછળ જુઓ તમે, આ જો આ ઢગલો પીડ્યો છાણિયું ખાતર નાખ્યું હતું બરાબર ગયા ઉનાળામાં, અને ના સોરી આ ગયા શિયાળામાં જ નાખ્યું. અને આ વખતે હમણાં આ તમે ફસલ જુઓ અહીંયા બધે નાખેલું જ છે. હવે 3 વર્ષ તો આમ નાખવું ન પડે, પણ ગણતરી છે કે આ જે છે ને એ આ નેપિયરમાં નાખી દેવું છે, કેમ કે નેપિયર હમણાં થોડુંક પીળું પડવા માંડ્યું છે. ચાલો તો મિત્રો, આવી નવી કમેન્ટ અમને દેતા રહ્યો, જેથી કરીને અમે તમને જે કંઈ જાણકારી અમારી પાસે છે એ તમને શેર કરતા રહીએ. એકાબીજાની સાથે મળીને ખેતીને લગતા, પશુપાલનને લગતા અને બિઝનેસને, ધંધાને લગતા આવા આઈડિયાઓ શેર કરતા રહીએ. બીજા ઘણા બધા એવા વિડીયો બનાવવા છે કે એ વિડીયોની અંદર કોઈ વ્યક્તિઓને કામ લાગી જાય, અથવા કોઈ પણ વ્યક્તિ કંઈક બિઝનેસમાં, ધંધામાં અથવા પશુપાલનમાં, ખેતીમાં કંઈક કરી બતાવે અને કંઈક એને પણ થોડુંક નોલેજ મળે. બરાબર, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં મિસ્ટર તબેલાવાલા.